નમસ્કાર મિત્રો, તારીખ છે 3 ફેબ્રુઆરી 2025 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ટૂંકી વધઘટ સાથે બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે અને વેચવાલી પણ યથાવત જોવા મળી રહી છે। જીરુનો વાયદો આગામી દિવસોની અંદર ઘટીને 22,000 થાય તો વધુ સુધારો આવે તેવી સંભાવનાઓ રહેલી છે। જીરું બજારમાં ભાવ ટૂંકી વધઘટ સાથે બે તરફી અથડાઈ રહ્યા છે। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરું બજારમાં કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે। જીરુના વેપારીઓ કહે છે કે જીરુનો પાક સારો છે અને અત્યાર સુધી જે વેધરની સ્થિતિ પણ સારી છે। જીરુમાં આગળ ઉપર જો હવે હવામાન ખરાબ ન થાય તો જીરુનો પાક સારો આવે તેવી ધારણાઓ છે। જીરું બજારમાં રમઝાનની જે નિકાસના વેપારો હવે ખાસ કોઈ થાય તેવા સંજોગો દેખાતા નથી। જીરુનો માર્ચ જે વાયદો છે તે 120 રૂપિયાથી જે ઘટીને 21,810ની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે। ટેકનિકલ જીરુનો વાયદો 22,000ની સપાટી પાર કરે તો વધુ તેજી આવશે, નહીંતર તો ભાવ ધીમી ગતિએ નીચી સપાટી પર આગળ વધતા રહે તેવી ધારણાઓ છે। તો મિત્રો, હવે જોવાનું રહ્યું છે કે રમઝાનની માંગ જીરું ઉપર કેવી અસર કરે છે। હાલ તો જીરુમાં તેજી આવે તેવા સંજોગો દેખાતા નથી અને જીરુના ભાવ 4થી લઈને 5,000 વચ્ચે અત્યારે જીરુના ભાવ બોલાઈ રહ્યા છે। તો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર જીરું બજારમાં કેવી આપણને મૂવમેન્ટ જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।